પેશન્ટે આવવા તૈયાર થઈ ગયા કમ્પાઉન્ડર જાય નહીં અને આ સારું મને એમ કહેતો હતો કે હું આજે આવવાનું નહીં એને ઘેર કોઈક પ્રસંગ હતી અને આ જેટલો પેશન્ટે આવશે ને એટલો હું પહોંચી વળી કીધું બરાબર તારું વધુ નહીં આવવા દે તાર કરી લઈશું તાર આ ગોમરામાં હું દવાખાનું બનાવે પણ આ ગોમરાવાળો આવું પણ સારું અમુક તો એને ખબર જ પડતી નહીં સારી કહીએ દવા આ કહીએ તો અવરું કરીને જ પેલું કરીએ એને સારી સમજણ જ થોડી પડતી એટલે મારે થોડું એવાનું શીખવાડવું પડશે બધું અમુક હે ઓ આવો ભાઈ આવો આવો બોલો ધોળ ધોળ થાય અંદર બધું ધોળ ડખર થઈ ગયું ભાઈ ડખમ થઈ ગયું બરોબર તો મારે તપાસ કરવું પડશે સાહેબ કરો તપાસ કરો ને ભાઈ ધોળમ ધોળ થઈ રહ્યું એવું હો હા બરોબર હું તપાસ કરી લઉં તમને હા તપાસ કરો સાહેબ શ્વાસ લ્યો ઊંડો શ્વાસ લ્યો હા તમારે શ્વાસની તકલીફ છે ભાઈ હો હા સર બીપી માપી લઉં બીપી છે તમારે સાહેબ ડીપી ચાલુ પડશે ના બીપી બીપી હા તો હા બીપી કહેવાય હા બરોબર તે તો મોટો નહીં તો? આ માપવું પડે ફિટ કરી નાખી તમે નહીં કરી ફીટ ઓય વકરા બતાવજી હોય કરંટ તો નહીં આવતો ને ના કરંટ ના આવે બીપી બરોબર હ બરાબર હા બરોબર છે હું તમને ગોળીઓ લખી આલું સાહેબ જલ્દી સારું થયું હાલો ને. બરોબર જુઓ હા અમુક ગોળીઓ હોય ને હા એ હોય મારા જોડીશું નહીં હા બરોબર એ તમે મેડિકલમાં લાવી દેજો મેડિકલ જવું અને પડે? જે મારા જોડીશું ને એ ઓહ. તમને આપી દઉં હા લખ્યા એ જો હું આ ગોળીઓ લખ્યાલું એ મેડિકલમાં લાઈન કરજો બરોબર હા અને આ જે ગોળીઓ આલું ને ઓહ. એ આ જમીને લેજો બરોબર હા. લ્યો બરોબર હારું થઈ જાય ને? હાવ સારું થઈ જાવ હો હા બીજી મેડિકલમાં મગાવી લેજો તમારે ફી લેવાની પછી આપ્યું ઓધો પછી આપજો હરો હા હો અરે ડૉક્ટરે આ ગોળીઓ આલી હે કહો કે જમીન લેજો આ જમીન તો હે લાવવાની આપણે આ જમીનના ભાવ કેટલા હે આ ડૉક્ટરને તો શું કહેવું મારે આ ડૉક્ટર કહે કે જમીન ગોળી લેજો આ મોડમાં 9,000 મેલ્યો હ આ ગોળીના પૈસાના જમીન તો હને લેવી મારે મને બેહવા થોડો આરામ કરે દે હા સરી જાય કાકો કોઈક મૂંઝવણમાં લાગ્યા હવે કોણ કાકો છે એ પૂછવું પડશે મારે ડૉક્ટરો શું કહેવું કાકા તમે બેઠા છો આ ભાઈ હા સર તો બેઠ્યો હા ચાલે તો હા તે દવાખાને હેડો તે આ દવાખાને જઈને આવ્યો તે ડૉક્ટરે એવું કીધું આ ગોળીઓ આલી છે બધી હા ડૉક્ટર કે હા જમીન લેજો આ પરણે ગોળીઓ લાવ્યો હે અને જમીન લેવી મારે જમ આ જમીનના ભાવ હબળ્યા ભાઈ આ જમીન લો તો મને કઈ લાભા પૈસા લેણો ડૉક્ટર જોડી આપણે એટલે ભાઈ એ જમીન કે જમીન ચોહી લાવી મારા થાય ભાઈ તો ચોખવટ કરીએ આની જમીન ને આની ગોળીઓ હટજો તમે એટલે ભાઈ ને લેણો, બીમાર પડશો એના પર વધારે લેણો, હું લઈ જાઉં દવાખાને લેણો. રાગ હેડો આમ પેલા કાકા મટી ગયું લાગે આવું લાગે હોય એમ લેણો કાકા સાહેબોની ગોળીઓ હની આલી હતી આવો બેસો સારું થઈ ગયું સારું થઈ જાય મૂંઝવણમાં આવી જાય તમે ગોળીઓ કેવી આલી છે ચમચેરી આલી ગોળીઓ તારે? હા બેસતો નહીં હાથ બેસતો નહીં ને ગોળીઓ ઘરી હતી આ ગોળીઓ રહી સાહેબ તમારી આની ગોળીઓ ઘરે તમ હરી ઘરી તાણે તમે શું કીધું તું અમન ઈવોને જમીન કઈ દી તે જમીન ચોઈ લી વગર આ દવાના પૈસા નહીં તો જમીનની વાત નહીં કરતો એમને જમીન લેવાની તમારે ગોળી ડોક્ટર કરે બનાયા આવા પણ તમને સમજણ પડી છે પણ તમારે ચોખવટ કરી પડે કાકાને ભાઈ કાકા કહ્યું તો હતું કે જમીન લેવાની એવી જ ચોખવટ કરી પડે કાકાને પણ તમે તો જમીન કરજો જમીન ચાલો પૈસા તો છે ને જમીન એટલે ખાઈ તો એવું કેવું જોવે ને પણ પછી એવો આવરું હબરામાં આવ્યું છે ડોહાન કાકા હા. તમારે જમીન અને પછી ગોળી લેવાનું કીધું તું ખાઈ. જમીન ચોહી લાવી એ જમીન નહીં ખાઈ. ખાઈને.
હા ખાવાનું કીધું હા, તું? ખાવાનું કીધું પેલા તું. કયો કે ના ભાઈ. તાને. હા, સર. તમને હા, હોભળામાં ઊંઘ આવ્યું છે તમોન. લાય ભાઈ. જો ફરી ખાઈ લઈ દેજો. આ એ સિગરેટ ચોહી આવું છે અરે ડોબા ને બોબા હોય આવો. એ સમજણ નહીં પડતી. બા હા, દીકરા બોલ. આ દવાખાનું આવી ગયું ડોક્ટરનું. ડોક્ટર દવાખાનું આવી ગયું એમ ને? હા આગળ આવો થોડા. હા, ઉભેડો. ઓય બેહો, ઓય બેસજો તમે. આવો આવો બેહો. બેહો. બોલો ભાઈ શું થયું? સાહેબ ઈવોનો આખા શરીર દુઃખ કરે અને બધું શું થયું એ જ ખબર નહીં. ઈવોને પૂછો ને તમે શું થયું હોય. શું થયું માજી કયો? ભાઈ ડોક્ટર મને આખા શરીરે ખંજર આયા થાય છે. શું કરું કે? હા. હું તપાસ કરી લઉં. હરખી કરજો પાછું. હા, હા. ભર્યું શું હો બા? શ્વાસ લ્યો. ઊંડો શ્વાસ લ્યો. માજી ઓ માજી શું કે છે? બા કોક ડોક્ટર કી હોભરો. હોભરો તમે જમાય છે તમોન? હા? જમાય છે? બધું હું બોલો કરે છે એકલો એકલો. અરે જમાય છે તમોન? જમાય છે જમાય એમ કી. દેવા હતા નહીં? હા. આ શું કે કરે છે એકલો એકલો? જમાય છે જમાય એમ કી. અલ્યા દેવા હા આપણે તો જમાઈ તો આપણે 3 છે. સાહેબ અમારો ત્રણ જમણા હી. એમ એક નહીં. દારૂડિયો છે, એક પત્તરમાં અને એક રખડી ગાય. પૂછો માર બાને. બા અરે, સાચી વાત આ કહી. માજી વાત હારા છે, ખબર એ કઈ- પડતી નહીં શું થયું. બાપ ચોખવટ કરો તમે. એનામાં એકનો કોઈ એકામાં આપણને કશું સોંટવું નહીં. નહીં. અરે ભાઈ, કયો? ભાઈ, વાત તો આપણે શું કહું હું? હા. માજીને જમાય છે એમ કહું હું. આ તો 7 ને 3 છે. કાંઈ નથી સાહેબ એમ તો. અમે અરે, ચો ના પાડીએ માજીને છીએ? ખાવાય છે. અરે આ ડોક્ટર તમે એવી ચોખવટ કરો. માર તારે- બા ખાવાનું કી ખાવાનું. તમે બે બોલ 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 સાહેબ. કરો. ખાવાનું તો બધું મને ખાય. સંભળાતું નહીં પણ આંખે દેખાય છે. આ પણ છોકરો એવો બેરો હે. પણ ખાલી તમારે ઈશારો તો કરવો પડે ને કે જમાઈ સ આમ તો કરવું પડે ખાવાનું ને. કેવું સાહેબ ખાવાનું તમે પૂછવાનું. છોકરાને ખબર ના પડે. એટલે છોકરા તો જમાઈ કીધા એટલે અમારે તો ત્રણ જમાઈ હી એમ કીધું મેં તો. છોકરું કને કહેવાય? હા હું ગોળીઓ આલું. બેહો બેહો. બેહો. દવા આલો સાહેબ તમે ઈવોને. લ્યો આ માજી એલર્જી થયેલી હે. એલર્જી હે ને એની ખનવાસ આવે હે. એની ખરા આવે એમ ને. હોવે. તો હું ખાવાનું શું નહીં સાહેબ ઈવોને? ઈવન તીખું ને ખાટું ને નહીં ખાવા દેવાનું. તીખું ખાટું ને એવું બધું નહીં ખાવાનું. હા પણ મામા માજી તો શીરો લપ લપ ખવાય એ છે. બધું એવું નહીં આવે. માજી શીરો પેલી સાસ ને ખીચડી બે જ અને ખવડાવજો. હા સાહેબ હું કહેતો હા. અમાર માજી લુખી માજી નથી હે? અલ્યા માજી લુખી નહીં ને કે આલી જાય લમણ તાના. લુખી નહીં તો? આ હું તો એમ કહેતો હતો કે માર માજી લુખી ઉધરસ આવે ને તમે એટલા બોલી ગયા પણ આ ઉધરસ આલી હું આમ આલવા પણ એમ ગયો. કે ભાઈ કે ડોક્ટર લુકી ઉધરસ આવે એમ તો કેવો. તમે માર બાનું લુખી કયો હા. આ તો તમારું હું- લુખી કી શું કહે દેવા? લુખી અલ્યા લુખી એટલે કઈ દે લુખી? હવે માજી તો બધું હે માજી તો લુખી મને ઉધરસ આવે છે. હા તે માજી એવું જ કહું હું. અને હું ઘેરે કોઈ લુખું નહીં ખાતી. દાદા હું કહું. દૂધ ખાઉં, ઘી ખાઉં, સિંગ તેલ ખાઉં, પછી હની લુખી? આ તો ભાઈ ખનવાસ જ આવડતો મને. પણ બા હું લ્યો. કહું બ્રો હા, બોલો. 4 દાડા બધું ખાતર ને હા. ગોળીઓ રાખો હા, એટલે સારું થઈ જશે એવું કીધું સાહેબે. સારું થઈ જાય ને બેટા. હા. આ લુખ્ખો એને કશું આવું નહીં બા. શીખેલું માજીની દવાખાનું- સેવા કરજો. અમે તો દવાખાનું કરીશું. બોલે છે આવો. અમારે તો અમે જ કરીશું સેવા. દવાખાને લઈને આવી ગયા કે હોય. હું બેરી છું, ડોક્ટર નહીં બેરો છું ભેગો. ડોક્ટરે હોજો તો બા. આ દર્દી તો એવો આવો છે ને મારા હોય તે હારો મગજ ચડાવી દે છે દર્દી આવડે આવમાં દવાખાને ને ચાલશે હારું આ. એવો આવો દર્દી તે મારે તો મોટું ચડાવી દે યારો. અલ્યા દવાખાનું ડોક્ટર સિંહ હા ભાઈ આય. ડોક્ટર સાહેબ હા બોલો બોલો. બસ કેવી દવા આલો હો તમે ચમચેવી આલીએ હે. મનારું ખબર નહીં પડતી ઓયાડું હા તો એ દુખાય હા ઓયાડું તો એ દુખાય ઓયાડું તો એ દુખાય ઓયાડું તો એ દુખાય હા ચેવું હા હું તપાસ લઉં. જો આડું એટલો બધા દુખાય હા ઓહો ભાઈ મેં તપાસ કરવા દે હે. ઓહો સાહેબ દુખા આટલા ઓહો સાહેબ દુખા અરે સાહેબ ઓલા. ઓ સાહેબ લે વનાર આમ જન પતિ તું જો જેતો ઓહો જો જેતો બોર ખાવા ગયો તો બોર ખાવા જેતો. ઓહો તે બોહીના ઝાડામાં ઊંધો પડ્યો તો
બોલીને ઝાડા પર પડે તો ઓહો હા તો હાથ બતાવજે મને એટલે સાહેબ તમે હાથ જોવો પણ જોવા તો દે મને મેં તો કીધું હાથ જ્યોતિષ જ જોતા હશી લાય મને લોબાટ કર ઓહો કોટો પી ગયો એટલે તને દુખાતું તું હે ઓવો કોટો માં બેસી ગયો સાહેબ ઓવો આમાં કોટો કાઢવો પડશે એટલે આ કોટો જ્યો નહીં દુખાતું તું હા હવે કોટો આડે એટલે તને આખા શરીરમાં દુખાય હા હા જો આ કોટો પાડતો નતો તું સાહેબ ઓહો હારું મને દેખાય હે ઓછું હા ઓહો આ કોટો આખો માં પી ગયેલો હ ઓહો રે આ કોટો કાઢ્યો ને લગી રાહત થઈ હા ઓહો પણ દેખાતું મને ઓછું થઈ ગયું એવું હઈ હ ઓહો તો ભાઈ ચશ્મા આયા છે તપાસ કરાય તો તપાસ કરી લે સાહેબ ડોક્ટર તમે હો હું છું ચાલ હું આખો જોઈ લઉં તારી બોલો સત્ય દેખાય સાહેબ આ રૂપિયો છે હા ઓહો લે આ દેખાય છે ઓહો સાહેબ આરીએ 200 ની નોટ છે હા કોને હારો સિક્કો બતાવ્યો નોટો બતાવી બધું એનું દેખાયનો પ્રોબ્લેમ શું સારું વારું લા મને ત્રીજી વાર જોવા દે મને તપાસવા દે લે ભાઈ ઓ સાહેબ હા સાહેબ મારું હા કોઈ હરખું દેખાતું નહીં પણ મારો હા એક કામ કરો હા હું અજવાળાથી જોઉં તો મને દેખાય છે હા જોઈએ હેડ અમુક તમે હરખાઈમાં આવ્યા છો એકના ભેગી બે આવી છે બે 500 ની આવી છે આપણો જલસે આમ આપણો ચો વરીનો આબુ હ લે મને ફટોફટ હેડવા દે આપણો પગ ઉપર છે ફટાફટ હાથમાં આવી ગયું છે અમે ફટોફટ આપણો પગ ઉપર છે બધું દેખાતું થઈ ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું ડૉક્ટરને તે વખત કરી નાખ્યું અરે સોમલ લ્યા સોમલ દેશી દારૂ સોમલા હા પેલું તો જેવો નેની નોટો બતાવી અને મારો રેડી જોતો હતો મોટી છે કે મારે અજવાળ જઈને જોવી અરે જીઓ ચોક મને જોવા દે ને યાર આ તો જતો લાગે 500 ની બે નોટો આલી એટલી ઓ સાહેબ ઉવા. કોણ તાવ આયો ગોળી તું આલો હેડ માર દાખોન બંધ કરો તો ના મારા તો સાહેબ યાર, હાલો મારા તો. દાખોન ચાર બડા મને હાલો સાહેબ યાર. મારા દાખોન બંધ કરવો હેડ મારા ભાઈને હાલો અરે તું જાય રહી પા દાખોન હાલો બંધ યાર કરવો સાહેબ તું જાજે તું યાર હું કા બોલો સાહેબ એક ભાઈ આયો તો એને જોયો તો ઓહો ચોકન એ તો સાહેબ પેલો લાલ સાપી નામ ખેલી એ નો ભાઈ ઓય દવા લેવા આવ્યો તો ને તો દારૂ પીવા એ તો બે 500 નોટો આલી લઈને જતો રહ્યો એ તો સાહેબ એ તો બેન દારૂ પીવા એ તો હા તાન મારી બધા દતી મને છેતરી જો અહીંયા સાહેબ અમને ગોળી તો આપવી જ પડશે તમને ચોખ્ખું કહું હાલે ગોળી હતા કહીને આપી દઉં લે લઈ લે તો મને રાખું જ નહીં બધા મારા પૈસે જ લેર કર્યું અને આવા દર્દીઓ આ ગમે દવાખાનું કરાય જ ના